મહેસાણામાં એક વિધવા માતા અને પુત્ર બંને પસ્તાઈ રહ્યા છે ભારોભાર. સતત એ જ વિચાર કરી રહ્યા છે કે લગ્ન ન કર્યા હોત તો વધુ સારું હોત. ન તો રૂપિયા જતા કે ન દુલ્હન. જોઈએ દુલ્હનની દગો આપી રફુ ચક્કર થવાની કહાની. આ ઘરમાં જે દુલ્હનના કંકુ પગલા પડ્યા ત્યાં જ હવે તેની યાદો અને તેની વાતોને લઈને એક વિધવા માતા તથા પુત્ર હેરાન પરેશાન રહ્યા કરે છે. કારણ કે 43 વર્ષ સુધી કુંવારા રહ્યા બાદ મળેલી કન્યાએ ફક્ત 4 દિવસમાં જ વિધવા માતા અને દીકરાને રડતા કરી દીધા છે. લગ્ન બી કરેલો છે, એના 2 બાળકો છે, એનું લગ્ન જીવન ચાલુ છે. એ પોતે મુસલમાન છે. આ મોટું ફ્રોડ કર્યું છે અમારા. જો કે નવાઈની વાત એ લાગી જ્યારે માતા અને દીકરા સમક્ષ કન્યાની હકીકત સામે આવી. ચલો ફૂલહાર કરવા, ફૂલહાર કરી દીધા. અમને કીધું કે ઘર ખર્ચ માટે અમને થોડું લગ્ન ખર્ચનું બધું કરવા માટે થોડી રકમ આપવી પડશે. એ નક્કી કરે રકમ અમે આપી દીધી એમને. 2,51,000 રૂપિયા રોકડા આપેલા અને 25,000 રૂપિયા દાગીના આપેલા. વાત મહેસાણાના ફુદેડા ગામના સુનિલ પટેલની છે કે જે કુંવારો હોવાથી તેના કાકા પ્રભુદાસ પટેલે પોતાના કારખાના પર ચપ્પા રિપેર કરવા આવતા વેડા પ્રેમપુરાના જયંતિ પટેલને પોતાના ભત્રીજા સુનિલના લગ્ન માટે છોકરી માટે વાત કરી હતી. તો માણસાના ઘેગુ ગામના જશીબહેનનો નંબર મળતા તેઓની સાથે વાત થયા પછી સુનિલ અને તેના કાકા તેમના ઘરે ગયા અને અમદાવાદના જશોદાનગરમાં જશીબહેને તેઓની મુલાકાત સોનિયા પટેલ સાથે કરાવી હતી. સાથે જ મહારાજ નામનો એક વ્યક્તિ પણ સાથે હતો. સુનિલને પસંદ પડી સોનિયા પટેલ કે લગ્નનું ગોઠવાઈ ગયું અને જશીબહેન તથા ગંગાબહેને લગ્ન ખર્ચ પેટે 2.50 લાખ માંગતા તેઓને અપાયા. તારીખ 9 મે 2025 સપ્તેશ્વર. ગોવિંદ દામો ધર્માદવેદી કરારવિંદમ પદારવિંદમ જશીબહેન અને મહારાજ સહિતના અન્ય લોકોની હાજરીમાં સુનિલના સોનિયા સાથે મંદિરમાં ફૂલહાર કરાયા. એક તરફ મહારાજના મુખેથી નીકળતા મંત્રોચ્ચાર અને બીજી તરફ સપ્તપદીના મંદિરના 7 ફેરા ફરતા સુનિલ અને સોનિયા. રાજી ખુશીથી થયેલા લગ્ન, મહેમાનોની ઉપસ્થિતિ અને 43 વર્ષે લગ્ન થતા સુનિલ સહિત તેની માતાનો ઉત્સાહ સમાતો ન હતો. ખુશીઓ ઘરમાં ઉછળી રહી હતી, પરંતુ જે કદમ સોનિયાના ઘરમાં પડ્યા તે જૂજ કલાકોના જ રહ્યા. કારણ કે ખરો ખેલ સોનિયાનો હવે શરૂ થાય છે. સોનિયાના ભાઈનો અકસ્માત થયો હોવાનું કહી તેના પરિચિતો તેને પોતાની સાથે લઈ ગયા હતા અને બીજા દિવસે ઘરે મૂકવા આવ્યા હતા. તે સમયે સુનિલે 2.30 લાખ રોકડા આપ્યા અને સોનિયા 4 દિવસ સુધી સુનિલના ઘરે રોકાયા બાદ મહારાજ તથા ગંગાબહેન તેને લેવા ઘરે આવ્યા અને 2 દિવસે મૂકી આવીશું તેમ કહ્યું. તે દિવસ હજુ સુધી ન આવ્યો. 4 દિવસ રહ્યા. અહીંથી જ્યાં પછી 2 દિવસ પછી મોકલી દઈશું કહો તો તમે આવીને લઈ જજો. મને લેવા આવવાનો ફોન આવ્યો, હું લેવા ગયો તો એટલે એમને ફોન બંધ કરી દીધા બધાએ. પછી હું તો પરત આવતો રહ્યો. પાછા બીજા 2 દિવસ પછી ફોન આવ્યો કે લઈ જાઓ આવીને. એટલે હું લેવા ગયો તો જઈને જોયું કે મકાને એમનું નહોતું, બધી છેતરપિંડી જ હતી. એમને એવું કીધું કે મકાન અમારું જ છે, પણ એમનું મકાને એમનું નહોતું. રૂપિયા ગયા, દુલ્હન ગઈ. ફરિયાદી સુનિલ મુજબ સોનિયા મંગળસૂત્ર, ઝાંઝર અને સોનાની વીંટી સહિતના દાગીના પહેરી ગઈ હતી, પરંતુ ગંગાબેન સહિત જશીબેનનો સંપર્ક ન થયો કે ન સોનિયાનો. અને જ્યારે થયો ત્યારે અલગ અલગ બહાના બતાવી તેને સુનિલના ઘરે ન મોકલી કે પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતા સુનિલે નોંધાવી પોલીસ ફરિયાદ. લગ્નની લાલચ આપી સુનિલભાઈ પાસેથી 2,76,000 જેટલી રકમ લઈ અને લગ્નની લાલચ આપી અને પૈસા લઈને છેતરપિંડી કરેલ છે. તો હું તારી સાથે મેરેજ કરીશ અને પછી એ રીતે પછી પૈસા લીધા અને પછી છેતરપિંડી. 43 વર્ષે મળેલી કન્યા અને થયેલા લગ્ન વધુ સમય ન ટકી શક્યા. લૂંટેરી દુલ્હન અને તેની ગેંગે સુનિલ અને તેની વિધવા માતાના સપનાઓ ચકનાચૂર કરી નાખ્યા. ન ફક્ત લાખો રૂપિયાનો ચૂનો લગાવી ગયા, પરંતુ એવી પીડાદાયક યાદો સોનિયા છોડતી ગઈ કે તેમાંથી બહાર આવવું કદાચ માતા પુત્ર માટે અશક્ય રહેશે. હાલ તો પોલીસે સુનિલની ફરિયાદ મુજબ 4 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને લૂંટેરી દુલ્હન ગેંગને પકડવા દોડધામ કરી રહી છે.